જય શ્રી કૃષ્ણ બાળકો. ચલો આજે આપણે જે છે ધોરણ 7 બરાબર ગુજરાતી એમાં પાઠ 7 જીવન પાથેય સેમેસ્ટર પહેલું છે એનો પાઠ છે 7મો જીવન પાથેય. તો એ આપણે આજે સમજવાના છીએ. જીવન પાથેય જે શીર્ષક છે એને સમજીએ. જીવન પાથેય એટલે શું? તો કે જીવનને ઉપયોગી એવું યોગ્ય માર્ગદર્શન. અને શું કહેવાય કે જીવન પાથેય. તો સાહિત્ય પ્રકાર શું છે? તો આત્મકથા પણ છે. લેખક છે કાકા સાહેબ કાલેલકર બરાબર. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જે છે એનું નામ છે. તો અહીંયા જે લેખક છે કાકા સાહેબ તો પોતાના જીવનનો જે પ્રસંગ છે આત્મકથા બરાબર. પોતાના જીવનનો જે પ્રસંગ છે તો એ અહીંયા જે છે રજૂ કર્યો છે. હવે વાત શું બતાવી છે? તો કે આ પ્રસંગમાં તો કે બાળપણમાં પોતે જે છે પોતાની જે વાત કરે છે કે એમના 5 ભાઈ હતા કાકા સાહેબના. તો એમાં એક ભાઈ જ BA સુધી પહોંચી શક્યા હતા, બાકીના જે છે વચ્ચે ક્યાંક ને ક્યાંક અટકી ગયા હતા. શું કામ? તો કે એમના પિતાજી કાકા સાહેબના પિતાજી અંગ્રેજી કેળવણી પાછળ ઘણો બધો ખર્ચ કર્યો, પણ માત્ર એક ભાઈ જ BA સુધી પહોંચી શક્યા. ત્યારે લેખક નાના હતા તો એના પિતાજીએ નક્કી કર્યું કે હવે દત્તુને આગળ જે છે ભણાવવો નથી. તો ત્યારે લેખક કહે છે કે મને અંદર ગુસ્સો આવતો કે વાક બીજાનો ને સજા મને થઈ બરાબર. કે ભાઈઓ જે છે એ આગળ ન પહોંચી શક્યા, આગળ ન ભણી શક્યા, એમનું અંગ્રેજી સારું નહોતું, પિતાજીએ તો ઘણો ખર્ચ કર્યો હતો, તો એની સજા હું શું કામ ભોગવું બરાબર. એવું લેખકને જે છે મનમાં થતું. ત્યારે જે છે પછી મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે લેખક કાકા સાહેબ છે તે. સારા માર્ક્સ આવે છે અને પોતે કોલેજમાં જવાની પરવાનગી માંગે છે એના પિતાજી પાસે. તો ત્યારે એના પિતાજીએ જે છે ના પાડી દીધી, છતાં પણ જે છે એ કહે છે લેખક એમના પિતાજીને કે તમે જાણો છો કે મારું અંગ્રેજી ને ગણિત કેટલા સારા છે કે બરાબર, મારે કે એન્જિનિયર બનવું છે. તો એન્જિનિયર બનવા માટે પહેલા અગાઉ પરીક્ષા આપવી પડે. જો તમે એમાં પાસ થાવ બરાબર તો તમને જે છે પ્રવેશ મળે. તો ત્યારે લેખક કહે છે કે એ એન્જિનિયરમાં જે છે પ્રવેશ મેળવવા માટે ઇજનેરી લાઈન જેને કહેવાય તો કે એમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવી પડે. તો એક વર્ષ એ પણ જાય અને ત્યાં સુધી કે હું BA જે છે મારું ચાલુ રાખીશ બરાબર. કોલેજનું જે પહેલું વર્ષ છે તે અંગ્રેજી વિષયની સાથે. અને એના પિતાજી જે છે પછી મંજૂર થાય છે કે કાંઈ વાંધો નહીં. હવે લેખક કેવું માને છે કે જો એ કે BA થઈએ બરાબર, આર્ટ્સની લાઈન આગળ પકડીએ તો એ કે મામલતદાર થઈએ બરાબર, અને મુન્સફ થઈએ એટલે કે દીવાની ન્યાયાધીશ. મામલતદાર તો કે તાલુકા વસૂલાત સંબંધી બધું જે કામ કરતા હોય તે. પણ જો એ કે અને બહુ તો એ કે LLB થઈએ, પણ LCA થઈએ એન્જિનિયર જે છે બનીએ, ઇજનેરી લાઈન પકડીએ તો શું હોય કે ફાયદો થાય? તો કે આખી જિંદગી જે છે બરાબર મોટા મોટા આલિશાન મકાનો બાંધવાના, જંગલોમાંથી રસ્તા કાઢવા, ઘોડા ઉપર ફરવાનો જે છે લાભ મળે, પુલો બાંધવાના, આવા બધા કામો જે છે કરવાના અને આખો જન્મારો જે છે આવો આનંદ મળે એવું પોતે માને છે. અને એવું વિચારી પોતે LC એટલે કે ઇજનેરીની લાઈન છે પોતે પસંદ કરે છે. પોતે જે છે એ પૂર્ણ જ્યારે એના પિતાજી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા. તો ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરીના અધિકારી બરાબર. તો એના પિતાજી છે પુણે જતા હતા, લેખક પણ જે છે પોતે ભણવા માટે જતા હતા પુણે. તો ત્યારે જે છે બંને રેલવે સ્ટેશને હોય છે ત્યારે એના પિતાજી તે દિવસે એ પણ પુણે જતા હોય છે ત્યારે એના પિતાજી જે છે તો 3 લાખ રૂપિયા લઈ અને પ્રોમિસરી નોટ ખરીદવા જતા હતા. પ્રોમિસરી નોટ એટલે શું એ આપણે પછી પાઠ સમજશું પુસ્તકમાંથી ત્યારે તમને વધારે માહિતી આપું છું. તો એના પિતાજી જે છે બરાબર પ્રોમિસરી નોટ 3 લાખ રૂપિયાની એવી નોટ પ્રોમિસરી નોટ ખરીદવા જાય છે ત્યારે લેખકનો મનમાં વિચાર આવે છે અને એવું કહે છે કે મેં માન્યું પણ નહોતું કે આવો ત્યારે બાળપણમાં મારા મગજમાં આવો વિચાર આવ્યો જેના લીધે પિતાજીને ખૂબ જ દુઃખ થાય છે. લેખક છે એ શું કહે છે એના પિતાજીને? તો કે એણે એવો વિચાર બતાવ્યો કે પિતાજી આપણે એવું કર્યું તો પ્રોમિસરી નોટના ભાવ તો કે રોજ બદલાય છે કે બરાબર, કે આપણે જાહેર ભાવ જે હોય બરાબર રાજ્ય સરકારને જે ભાવ હોય એ બતાવીશું અને ઉપરના જે બધા પૈસા મળે તો એનાથી આપણને થોડો ઘણો ફાયદો પણ થશે કે જાહેર ભાવ બતાવવાનો. પણ આપણે કંઈક મહેનત કરીએ. માની લો કે આપણે કંઈ પણ વસ્તુ જથ્થાબંધ લેવી છે તો અને તમે એક નંગ લો તો શું થાય? તો કે આપણને જે છે મોંઘી પડે. પણ તમે જથ્થાબંધ જે વસ્તુ લો તો શું થાય? એક સાથે તો આપણને જે છે ઘણો ફાયદો થતો હોય છે. તો એવી રીતે કે આપણે કે જાહેર ભાવ જ બતાવીશું
છું રાજ્ય સરકારને, બરાબર. પણ આપણે કોઈ સામેવાળા પાસે એવી વસ્તુઓ લીધી હોય, બરાબર, આપણે કે થોડું ઓછું તો કરો, એટલું બધું શાક લીધું છે તો શું કરે તો કે આપણને થોડું સસ્તા ભાવે આપે, બરાબર. તો આપને પણ ફાયદો થાય ને. એવી રીતે ત્યારે જે છે એ કે છે લેખક કે પિતાજી આપણે એવી કંઈક મહેનત કરીએ અને આપણને જે છે વચલા જે વધારાના પૈસા જે વધશે આપણે રાખી લેશું. ત્યારે લેખક કે છે મેં કલ્પના પણ નહોતી કરી કે મારા જે મનમાં આટલું જે છે જેને કહેવાય કે આટલો આવો ખરાબ વિચાર ત્યારે આવેલો, બરાબર. તો ત્યારે કહે છે એના પિતાજીને, તો એના પિતાજી જે છે એને ખૂબ દુઃખ થાય છે અને કહે છે કે તું તારો મતલબ એવો કે મારે અન્નદાતાને છતરવાઈ ગયો, બરાબર, કે તું પણ કે જે છે કે આપણે આપણા ઈષ્ટદેવ પર કે આપણે ભરોસો રાખવો જોઈએ, આપણે સંતોષ માનવો જોઈએ જે મળ્યું છે. તો કે તારો મતલબ એવો છે કે તું પણ ભણી નહીં કે આવું જ કરવાનો નહીં કે, બરાબર, આગળ જતા તું આવું જ કરીશ નહીં કે લાંચ લેવાનું બધું. ત્યારે જે છે એના પિતાજીને ખૂબ દુઃખ થાય છે અને ત્યારે લેખકને પણ સમજાઈ જાય છે, બરાબર. ત્યારે એના પિતાજીએ કહ્યું કે તું જો ભણી ગણીને આવું લાંચ લેવાનું જ કામ કરવાનો હોય, બરાબર, કે લોકોના પાસેથી હરામનું ધન લેવું એવી તારી જો ગણતરી હોય તો એના કરતાં તો બરાબર છે કે તું પુણે જતા પહેલા અહીંથી જ પાછો ઘેર ચાલ્યો જાય કે તારે ભણવું નથી કે. ત્યારે લેખક છે એને ખૂબ પસ્તાવો થાય છે કે આટલી જે છે એની આવી વાત હતી, બરાબર, આવો ખોટો વિચાર એના મનમાં આવ્યો, એના પ્રત્યે એને ખૂબ જ પસ્તાવો થાય છે. અને ત્યારથી જે આખી રાત ગાડીમાં એને ઊંઘ પણ ના આવી અને નક્કી કર્યું કે હવે ક્યારે પણ હરામના ધનનો લોભ ક્યારે કરશે નહીં અને એવી વાત પણ કરશે નહીં, બરાબર. એવી સરસ મજાની વાત. એટલે તો લેખકે શીર્ષક આપ્યું છે જીવન પાઠ. જીવન પાઠ એટલે શું તો કે કાકા સાહેબ જે લેખક છે એમના પિતાજી પાસેથી જિંદગીમાં ખૂબ સરસ મજાનો પાઠ એને જે છે શીખવા મળ્યો કે ક્યારે હરામનું ધન છે લેવું નહીં, બરાબર, ક્યારે લાંચ રૂશ્વત પણ લેવી નહીં. તો ચલો આજે આપણે જે છે આપણા પાઠમાં આગળ વધીએ. સૌથી પહેલા પાઠમાં આગળ વધતાની સાથે કાકા સાહેબ કાલેલકર જે લેખક છે તો એમનો પરિચય મેળવી લઈએ. તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, બરાબર, એનું નામ છે કાકા સાહેબ. જન્મ 1885 અને મૃત્યુ થયું હતું 1981 માં. જન્મ ક્યાં થયો હતો? ગાંધીવાદી લેખક તરીકે ઓળખાય છે. એમનો જન્મ જે છે મહારાષ્ટ્રના સતારામાં થયો હતો અને ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી છે કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી નામનું બિરુદ પણ આપ્યું છે. તમને જીકેમાં પણ ક્યારેક એવું પૂછાઈ શકે, બરાબર, કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું જે બિરુદ કોણ આપ્યું છે તો કે ગાંધીજીએ આપ્યું છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. તો હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેના જાણીતા ગ્રંથો છે, બરાબર. આ બધા એના જે છે પુસ્તકો છે. જોઈએ આપણો આ સરસ મજાનો નાનકડો જે પાઠ છે એમાં આગળ વધીએ તો લેખક શું કહે છે? જો આત્મકથા પણ છે. શું કામ તો કે આપણે જોઈ ગયા કે લેખકે પોતાના જીવનનો જે પ્રસંગ છે અહીંયા આપણને આપણી સમક્ષ આ પાઠમાં રજૂ કર્યો છે. જોઈએ, મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયા, બરાબર. 5 ભાઈઓ જે છે તો BA એટલે કે કોલેજ સુધી પહોંચી શકે છે, બાકી ક્યાંક ને ક્યાંક અટકી ગયા. મતલબ જે છે એ ભણવાનું માં થોડુંક નબળું હશે તોય આગળ જઈ શક્યા નહીં. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ છતાં પોતાની ઉમેદ પર ન આવી. ઉમેદ એટલે તો કે ઈચ્છા જે હતી, બરાબર. પિતાજીની એવી ઈચ્છા હતી કે અંગ્રેજીનો કેળવણી એટલે અભ્યાસ માટે તેના પિતાજીએ ઘણો બધો ઘણી મહેનત કરી, ઘણા પૈસા બગાડ્યા, પણ એની ઈચ્છા જે છે પૂરી થઈ નહીં. ઉમેદ પર ન આવે એટલે કે એમની આશા સફળ થઈ નહીં. રૂઢિપ્રયોગ પણ છે. એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા, બરાબર. હતાશ એટલે તો કે એના પિતાશ્રી છે ઉદાસ થઈ જાય છે. એમણે પહેલાથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી મોકલવો. દત્તાત્રેય જે છે, બરાબર, તો એને જે પ્રેમથી બાળપણમાં દત્તુ કહેતા, તો એણે નક્કી કરી લીધું કે દત્તુને હવે જે છે કે કોલેજમાં મોકલવો નથી. શું કામ? તો આગળના જે બધા એના ભાઈઓ હતા એ ક્યાંક ને ક્યાંક અટકી ગયા અને ખર્ચ પણ વધારે થયો, તો એ ખર્ચ તો નકામો ગયો, કોઈ આગળ તો જઈ શક્યું ને. એટલે પિતાજી નક્કી કરી લીધું કે દત્તુને પણ મારે કે કોલેજમાં મોકલવો નથી. ત્યારે લેખકે જો મનમાં ચીડાતો અને ગુસ્સો આવતો, વાક બીજાને સજા મને થાય છે. વાક બીજાનો મતલબ તો કે એના ભાઈઓ આગળ ન પહોંચી શક્યા તો એની સજા શું કે મારે ભોગવવાની છે. પણ મેં શું કહ્યું? મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે કે હું મેટ્રિક
મેટ્રિકની પરીક્ષા એટલે બાળકો અત્યારે માનો કે તમે 11મું ધોરણ પાસ કરો ને ત્યારે એ ધોરણ જે ભણાતું ત્યારે મેટ્રિકની પરીક્ષા કહેવાતી, બરાબર? ત્યારે 10મું 12મું બોર્ડ નહોતું, પણ મેટ્રિકની પરીક્ષા કહેવાતી. તમારા દાદા દાદીને પૂછજો તો એ લોકો કહેશે હા. ત્યારે મારી કંઈક શાક જામી. શાક એટલે તો કે આબરૂ, પ્રતિષ્ઠા. તો કે મારી તો આબરૂ વધી ગઈ કે મેં તરત જ મેટ્રિકની પરીક્ષા પાસ કરી દીધી. અને તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા, બરાબર? એક્ઝામ આપવા માટે. અને એ પરીક્ષાનું પણ કેટલામું વર્ષ હતું તો કે છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થઈ ગયો. એટલું જ નહીં, જો તરત જ પછી એને કીધું હું એમાં પણ પાસ થઈ ગયો, પણ મારો ઠીક ઊંચો નંબર પણ આવ્યો, સારા માર્કે પાસ થયો. આ બે પરીક્ષાના જોરે યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલની અને બીજી મેટ્રિકની, તો કે આ બે પરીક્ષામાં હું તરત પાસ થઈ ગયો. એટલા માટે પછી જે છે મેં પિતાજી પાસે છે કોલેજમાં જવાની માંગણી કરી. પિતાજી હવે તો મને કોલેજમાં જવા દે કે બરાબર, હું હોશિયાર છું કે હું ક્યાંય અટકું તેમ નથી. છતાં પિતાશ્રી એકના બે ન થયા. એકના બે ન થવું મતલબ એ પોતાની વાત પર અડગ રહ્યા. જરા પણ જે છે એને એ ઢીલા પડ્યા નહીં. એને નક્કી જ કર્યું હતું તુને આગળ ભણાવવો નથી. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો? એમને કહ્યું મતલબ કોને કહ્યું? દત્તુ જે છે લેખક, એમને એમના પિતાજીને કહ્યું, તમે જાણો છો કે મારા અંગ્રેજી અને ગણિત ખૂબ સારા છે કે અને મને ઇજનેરી લાઈનમાં જવા દો. જો અંગ્રેજી અને ગણિત સારા હોય, બરાબર છે ને, તો વધારે જે છે એન્જિનિયરિંગની લાઈન પસંદ કરતા હોય, બરાબર? તો અહીંયા લેખકે પણ એવું કહ્યું કે મને એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો કે તમે પ્રીવિયસ એટલે અગાઉ તમારે ક્યાંય એડમિશન લેવું તો પહેલા જે છે એના માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપણે કહીએ ને, એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, બરાબર? પછી જો તમે એમાં પાસ થાવ તો તમને જે છે એ તમને શું કહેવાય ગમે તે લાઈનમાં તમને એડમિશન મળે, બરાબર? માનો કે જસ્ટ એક્ઝામ્પલ કે તમે બીએડ કરવું છે કે કોઈને જે છે એમએડ કરવું, એવી ઊંચી ડિગ્રીઓ મેળવવી હોય તો પહેલા જે છે શું કરવું પડે? તો કે એની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, બરાબર? એમાં પાસ થાવ તો તમને કોલેજમાં પ્રવેશ મળે. તો કે અગાઉની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં, કોઈ પ્રવેશ પણ ન આપે. પહેલા એની પરીક્ષા પાસ કરવી પડે છે. અને એટલે જ મેં જે છે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ, વર્ષ પણ ન બગડે અને ઇજનેરી લાઈનમાં જવાનો મોકો પણ મળે. એટલે લેખકે મેં નક્કી કર્યું કે એક વર્ષ જે છે એ હું આર્ટ્સમાં રહીશ, આર્ટ્સ કોલેજ, બરાબર? એમાં મારી આ દલીલથી અંતે જે પિતાશ્રી પોતે પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. એને એવું કહ્યું કે હા વાંધો નહીં, તું જે છે કોલેજમાં જજે ભણવા માટે. હવે લેખક શું કહે છે? બીએ આર્ટ્સ લાઈન જે હોય તો બીએ કર્યું હોય ને એ એલએલબી એટલે કે જે વકીલાતનો અભ્યાસ છે, એલસી તો કે એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરો અને તમને જે ડિગ્રી મળતી હોય તે, તો એ કરવા પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી. વિચાર શૃંખલા એટલે શું? તો કે વિચારોની પરંપરા, બરાબર છે? સતત જે વિચાર આવતા હોય તેનું સ્મરણ કરતા, સ્મરણ એટલે એ મને યાદ કરતા પણ કે મને શરમ ઉપજે છે, મને જે છે શરમ આવે છે મારી જાત પર. મેં મનમાં વિચાર કરેલો કે આપણી જે છે એ કઈ આપણી પાસે એવી મૂડી નથી. મૂડી એટલે શું? તો કે ધન, પૈસા, બરાબર? આપણી પાસે કઈ એવા પૈસા નથી કે આપણે વેપાર કે પૈસાદાર થઈ શકીએ. વેપારી જો બનવું હોય તો એના માટે પણ પૈસા જોઈએ. અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે, બરાબર? એને જો લેખક શું કહે છે, વેપાર જે કરીએ તો એમાં પણ પ્રતિષ્ઠા એટલે કે એટલી બધી કઈ આબરૂ નથી, કે એટલી બધું કઈ શાખ ન હોય એની. નોકરી કરતા તો પગાર કેટલો મળવાનો હતો? જો વળી બીજો એવો વિચારે, જો નોકરી કરશું તો પગાર કેટલો મળશે કે સાવ ઓછો. કે લોકો પૈસાદાર થાય છે તે જો નાના હતા ત્યારે વિચાર આવ્યો કે જે લોકો પૈસાદાર થાય છે, ધનવાન થાય છે, લોકો લાંચ લઈને જ કે પૈસાદાર થાય છે. બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. મામલતદાર એટલે શું? તો કે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર. મુનસફ તો કે દીવાની ન્યાયાધીશ. કે એવી બધી નાની નાની નોકરીઓ મળશે ઈ કે. અને એ લાઈનમાં ઈ કે લાંચ ખૂબ મળે છે, પણ તેના માટે શું કરવું પડે? તો કે પ્રજાને કનડવી પડે. કનડવી પડે એટલે કે હેરાન કરવી પડે. સ્વાભાવિક જ છે ને, તમે મામલતદાર ઓફિસે માનો કે જાઓ, બરાબર? આપણે કંઈ પણ કામ હોય આપણે કરવાના, તો ત્યાં આપણે લાઈનમાં ઊભું પડે અને કેટલા બધા ધક્કા ખાવા પડે. પણ કોઈ વ્યક્તિ એમ કહે કે સર અલ્યો આટલા પૈસા ખાનગીમાં આપી દે, બરાબર? તો શું કરે? એ જે સર હોય મામલતદાર સર તરત જે છે પહેલું કામ એનું હાથમાં લઈ લઈને પૂરું કરી આપે. તો એ શું થયું? તો પ્રજાને હેરાન કરી જ કહેવાય ને. બાકીની જે પ્રજા છે એટલા પૈસા તો નથી આપી શકવાની લાંચ, પણ અમુક
વ્યક્તિઓ આવું લાંચ આપીને પણ જે છે આવા બધા કર્મચારીઓ પાસેથી કામ કરાવી લે છે અને એ લોકો તમને તો શું હોય તો કે પૈસાથી જ મતલબ હોય અને જે છે અન્યાય કરવો પડે તો અન્યાય થઈ ગરીબ જે પ્રજા હોય એને એ તો આપણને ગમે નહીં લેખકે છે એવું મને ન ગમે ક્યારે એના કરતા એલસી થઈશું એલસી તો કે એન્જિનિયરિંગની ડિગ્રી એન્જિનિયરિંગની પરીક્ષા પાસ થાય પછી જે ડિગ્રી મળે તે તો કે પહેલા તો એ કે જે છે એ 3 નંબરની અંદર આવીશું અને તો જે છે જોતામાં એ કે એન્જિનિયર પણ થઈ જઈશું કે ડિગ્રી મળી જશે તો અને તો શું કરવાનું એન્જિનિયર લોકો શું કરે મોટા મોટા આલિશાન બંગલાઓના નકશા બનાવે પછી જંગલમાંથી રસ્તા કાઢવા પુલો બાંધવા અને મજા તો આખો જન્મારો મળશે ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો બધાને જે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય ને પુલ બાંધવાના મકાન બાંધવાના એ જે બધા હોય તો કે એની પાસેથી લાંચ લઈશું કે આપણે તો એમાં તો કઈ છે સરકાર છે છત્રાશે સરકાર છત્રાશે એમાં કઈ પ્રજા જે છે હેરાન થાય નહીં કે બરાબર કે એવો વિચાર આવ્યો પ્રજાને કનડવાનું એમાં ન થાય કનડવાનું એટલે કે હેરાન કરવાનું પ્રજાને હેરાન કરવાની વાત એમાં આવે જ નહીં અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું કે મને એવો તો સાચા ખોટાનો ખ્યાલ છે જ કે શું સારું ને શું ખોટું બરાબર એવું પણ પાછું પોતે કહે છે લેખક એ ખ્યાલથી જ હું મગરૂર હતો મગરૂર એટલે અભિમાન એ કે હું પાછો અભિમાની હતો બરાબર એવો પાછો ખ્યાલ મારા મનમાં હતો કે પ્રજાને હેરાન થાય એવું નહીં કરવાનું સરકારે કે છેતરાય તો ભલે છેતરાય કે લાંચ લેવામાં આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ કે મારે બોલવાની હિંમત થતી નહીં પછી શું કહે છે જે બનાવ બને છે જોઈએ જે દિવસે કોલેજમાં દાખલ થવા જવાનું તો તે દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરીના અધિકારી જેની પાસે જે છે બધો પૈસાનો વહીવટ હોય ને એ તો કે એ ઓફિસર તરીકે પોતે 3 લાખ રૂપિયા લઈને પુણે જતા હતા શું કામે તો કે પ્રોમિસરી નોટ ખરીદવા પ્રોમિસરી નોટ એટલે શું તો કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે બરાબર કોને તો કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંના બદલે લખી અપાતું બાંયધરી પત્રક એને શું કહેવાય તો કે નોટોને શું કહેવાય પ્રોમિસરી નોટ કહેવામાં આવે છે જે લેખકના પિતાજી ખરીદવા માટે જતા હતા હવે લેખક કહે છે કે સાંગલી સ્ટેશન પર અમે ભેગા થઈ ગયા કે પિતાશ્રી પુણે શા માટે જાય છે મેં જાણ્યું અને મેં પિતાશ્રીને કહ્યું કે પિતાશ્રી કે નોટોના ભાવ તો રોજ બદલાય ક્યારેક એના ઓછા ભાવ હોય ક્યારેક વધારે હોય કે તો કે રાજ્યના તો કે આપણે કંઈક મહેનત કરીએ જો મહેનત કરીને કીધું ને કે આપણે થોડોક ભાવ ઓછો કરાવી દઈશું જે બાકીના પૈસા મળે આપણા કે તો એનું કારણ કે મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા કંઈક કે સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું આપણે કે મહેનત કરવી મતલબ આપણે વાત કરતી ને કે કોઈ વેપારી પાસેથી જથ્થાબંધ વસ્તુ આપણે લઈએ તો આપણે થોડીક આજીજી કરીએ તો આપણે સસ્તા ભાવે આપે એક સાથે ઘણી બધી વસ્તુઓ બરાબર અને તો આપણે એટલા પૈસા બચે તો એને કીધું કે આપણે કંઈક મહેનત કરીએ તો આપણને જે છે થોડોક ફાયદો થાય રાજ્યને તો કે જાહેર ભાવ જ બતાવવાનો જે નોટનો ભાવ ચાલતો હોય અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું કે કોઈને ખબર પણ પડશે નહીં એવું પણ પાછું કહે છે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી શું કહે છે તો કે પિતાશ્રી છે એ મારી વાત નહીં કે શાંતિથી સાંભળે છે પછી શું કીધું મને લાગ્યું કે મારી વાતથી જે છે એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો કે ત્યારે પહેલા તો એમ થયું કે પિતાશ્રી વાત માની ગયા પણ કે મને પછી એવું થયું કે આ મારી વાતથી આવા વિચારથી પિતાશ્રીને કેટલો આઘાત થયો છે અને એ ક્ષણે મને જે છે એ કલ્પના સરખી ન આવી મેં માન્યું નહોતું કે જે છે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે કે મને એવું પણ નહોતું કે આ વાત શક્ય છે કે અશક્ય છે કે બરાબર કે એવું મેં માન્યું નહોતું થોડી વાર પિતાશ્રી જે છે થોડી વાર પછી ગડગડા એટલે એકદમ ભાવુક થઈ જાય છે અને પછી પોતે એના પિતાશ્રી કહે છે દત્તોય કે મેં માન્યું નહોતું કે તું જે તારામાં આવી હીનતા હશે હીનતા એટલે શું અધમતા હલકાપણું કે તારી અંદર હું હલકાપણું હશે મેં માન્યું નહોતું તારી વાતનો અર્થ એ જ નહીં કે મારે અન્નદાતાને છેતરવા તારી કેળવણી પર ધૂળ છે કે આપણા કુળદેવતા કે આપણને કેળવણી એટલે કે તારો અભ્યાસ જે છે અત્યાર સુધીનો એના પર ધૂળ છે કે તારા હલકા જે વિચારો છે કે બરાબર તારો અભ્યાસ પૂરો કહેવાય નહીં કે આપણા કુળદેવતા એટલે આપણા જે ઈશ્વર છે ઈષ્ટદેવ તો આપણને જે રોટલો આપ્યો છે બરાબર આપણે જેટલું ખાઈ શકીએ એટલું આપ્યું છે તેટલાથી સંતોષ માનવો જોઈએ બરાબર જો લાંચ લેવાની પણ વાત પણ કરવી ન જોઈએ પિતાશ્રી કહે છે લક્ષ્મી તો આજે છે ને કાલે નથી લક્ષ્મી એટલે શું તો કે
પૈસા, ધન, દોલત, આ પૃથ્વી રહેવું એ જ મોટી વાત છે. મરીને કે ઈશ્વર આગળ ઊભો રહેશ તો કે તું શું જવાબ આપીશ કે મૃત્યુ પછી કે ઈશ્વર કે પૂછશે, બરાબર? કારણ કે લાંચ લેવી તો એકદમ જે છે એ ખોટું જ છે, ખોટી વસ્તુ છે. તો કે તું ઈશ્વરને શું જવાબ આપીશ? તો ત્યારે પછી પિતાજી કહે છે તું કે કોલેજમાં જાય ત્યાં ભણીને તું એવું જ કરવાનું કે એના કરતા તો અહીંથી પાછો જાય કે એમાં શું ખોટું કે તારી કે આગળ ભણવું નથી કે તારી અંદર જો અવાજ વિચારો કર્યા હોય તો. હું સડક થઈ ગયો, એકદમ સ્તબ્ધ થઈ જાય છે, કંઈ બોલતા નથી. ગાડીમાં લેખક કે છે આખી રાત મને ઊંઘ ન આવી, નીંદર આવતી નથી. સવારે પૂણા પહોંચ્યો તો પહેલા મન સાથે નિશ્ચય કર્યો, જ્યારે પૂણે પહોંચે ત્યારે મનમાં જે છે એવું નક્કી કરે છે કે હરામના ધનનો લોભ કોઈ કાળે કરીશ નહીં, કે કોઈ દિવસ છે હરામના પૈસા નહીં લો, ભલે ભણી ગણીને ગમે તેટલું હું આગળ વધું. પિતાશ્રીનું નામ જે છે એ નહીં લજવું, બરાબર? નહીં લજવું મતલબ પિતાશ્રીએ જે આટલા મોટા કર્મચારી હતા છતાં પણ કોઈ દિવસ લાંચ નથી લીધી, એવી રીતે હું પણ એની જેમ જ જીવીશ. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો છે. એનો પહેલો દિવસ હતો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ગઈ. લેખકને એવો તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે લેખકને જે છે એ સાચી કેળવણી ક્યાં મળી, તો કે સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ગઈ, બરાબર ને? કારણ કે લેખક અને એના પિતાશ્રી વચ્ચે જે વાત થઈ છે અને ત્યારે એના પિતાજી સમજાવે છે કે લાંચ લેવી એ ખરાબ વસ્તુ છે, કોઈ દિવસ છે એવું કરવાનું નહીં, હરામના પૈસા છે લેવાના નહીં, બરાબર? અને ત્યારે લેખકે નક્કી કરી લીધું કે ભણી ગણીને ગમે એટલો આગળ વધીશ તો પણ કોઈ દિવસ છે એ હરામનો રૂપિયો તો લઈશ જ નહીં, બરાબર? અહીંયા જે છે બાળકો આપણો પાઠ પૂરો થાય તો તમને પણ આ પાઠમાંથી એ શીખવા મળે, જીવન પાઠમાંથી, કે આપણે પણ ગમે એટલા ભણી ગણીને આગળ વધીએ, બરાબર? ગમે તેટલા મોટા કર્મચારી બનીએ તો કોઈ દિવસ છે એ હરામના પૈસા લેવાના નહીં, બરાબર? કોઈ દિવસ છે લાંચ પણ લેવાની નહીં. તો આટલી સરસ મજાની શીખ આ પાઠમાંથી આપણને મળે છે. તો તમે તો નાના વિદ્યાર્થી મિત્રો છો તો તમારે અત્યારથી પણ એ ધ્યાન રાખવાનું, કોઈ પણ તમારા ક્લાસના નાનકડી વસ્તુ પણ હોય, બરાબર? ક્લાસમેટ તમારો હોય એની નાની વસ્તુ આતે હોય, તમને મળી હોય તો તરત આપણે તેને પાછી એકદમ જે છે નીતિ રાખી અને આપણે આપી દેવાની, બરાબર? તો જ અત્યારથી આવું ટેવ પાડશો તો જ આગળ જતા મહાન વ્યક્તિ બની શકશો. ચલો બાળકો, નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. આવજો, જય શ્રી કૃષ્ણ.